સ્કૂલ ઓફ સાયન્સ બામણમાં ઓનલાઈન અભ્યાસ રસાયણ વિજ્ઞાન લેસન 2 દ્રાવણમાં તમારું હાર્દિક સ્વાગત છે. સ્કૂલ દિવસે દિવસે પહેલાં ઝલક જોઈશું અને સૌથી પહેલાં જોરદાર રિઝલ્ટ વિશે તમે વિચારી શકો છો કે આપણા મજાનું રિઝલ્ટ અહીંયા તૈયાર છે. ઓકે, ત્યાર પછી આપણી સ્કૂલમાં ધાર્મિક કુમારને, મિત કુમારને, હિમાક્ષીને, ખુશીબેનને શું મળ્યા છે? સ્કોલરશિપ સર્ટિફિકેટો મળ્યા છે. અને એ જ રીતે આપણું આ ધોરણ 12નું પરિણામ તમે જોઈ શકો છો. તો એવી જ તમારા પાસે પણ અપેક્ષા સાથે આપણે વેલકમ બેક my dear students. Yesterday in this topic we are talking about the reasons why there is the deviation of the solution from the Raoult's law, and that purpose we think about that when solution is made at that time in this solution we have different kind of the interactions force, and the interactions force was A and A. Okay, also there will be B dash B, sorry, B dash B, and this either greater than A dash B or less than B. If our knowledge says that if A dash B is greater than that of the AA or AB, then no more amount of vapor pressure will be decreased and you will find some negative deviation from the Raoult's law. Instead, if A dash B is less than that of the AA and B, then more amount of vapor will go into the air, and that's why we will have amount of vapor pressure, and that will show the positive deviation to the Raoult's law. This is our basic idea to talk about Raoult's law and how it convert the solvent molecule into the gas or into the vapor and what is happening there. So this all we have talked about very nicely. So now dear students, today we are going to talk about, and that is nothing but the positive deviation and negative deviation with its isotopes. So dear students, here I would like to give you other knowledge about this, and this will be very interesting for you 100%. Okay, so come on. Mixture of ethanol and acetone behave this manner. In pure ethanol, molecules are hydrogen bonded. On adding acetone, its molecule gets in between the host molecule and breaks some of the hydrogen between them due to the weakening of interactions. ઇથેનોલની વાત કરીશ પહેલા તો અહીંયા ધ્યાન આપજો બધા. અહીંયાથી બતાવીશ. કાર્બન કાર્બન આ કાર્બન કાર્બન સાથે ઇથેનોલમાં અહીં H, એક H, આ બીજો H, આ ત્રીજો H, અહીં આપણે લઈ લઈએ ચોથો H, પાંચમો H, અને અહીંયા આવશે આપણા પાસે OH. અહીંયા શું હોય છે? અહીં here we have OH, અને આ રીતે આપણા પાસે કોણ બને છે? આલ્કોહોલ બને છે. So this is the structure of alcohol. Every is the structure of alcohol. હવે આલ્કોહોલ જ્યારે બીજા એની અંદર હોય છે, આ જ રીતે આલ્કોહોલનો બીજો કાર્બન અગર આપણે લઈ લઈએ, ઓકે, તો આ ડેશ કાર્બન અને એના સાથે
કોઈક હાઇડ્રોજન જોઈન્ટ થયેલો હોય છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, ઇન્ટરેસ્ટિંગ વાત છે કે જે આ હાઇડ્રોજન છે અહીંનો, એ સીધો ને સીધો કનેક્ટ ઓક્સિજન, એન્ડ ધેટ ઇઝ નોન એઝ હાઇડ્રોજન બોન્ડેડ. અને આ હાઇડ્રોજન બોન્ડેડ હોવાના કારણે ઇથેનોલનું પોઈન્ટ હાઈ છે, કારણ કે આ હાઇડ્રોજન બોન્ડેડ મીન્સ એક્સ્ટ્રા બોન્ડ છે. જો મેં આ 4 ફિંગર કરી દીધી, આ ઇથેન મોલેક્યુલ્સ છે, પણ ઇથેન મોલેક્યુલ્સની અંદર આ જે એક્સ્ટ્રા પણ જ્યારે જોડાઈ જાય તો હવે સ્ટ્રેન્થ વધી જાય, એને તોડવાનું જલ્દી પોસિબલ નથી. તો લાઈક વચ્ચે ઇન્ટરેક્ટિવ હાઇડ્રોજન બોન્ડ છે, ડેટ ઇઝ અ પ્રીવિયસ નોલેજ. એ આપણે બિહાઇન્ડ 11th સ્ટાન્ડર્ડમાં ભણી ગયા છે. એવરીવન નો, એન્ડ આઈ હેવ ગેવ ટોપિક ધેર ઓલ્સો. ઓકે, શું યાદ છે? ઘરવાલી બહારવાલી. ઓકે, સો દેટ ઇઝ હાઇડ્રોજન બોન્ડ. યાદ આવી? ઓકે, ફાઇન. તો હાઇડ્રોજન બોન્ડ એક્સ્ટ્રા બોન્ડ છે જે જલ્દી તૂટવાનો નથી. એડિંગ એસિટોન, ઇટ્સ મોલેક્યુલ્સ ગેટ ઇન બિટવીન. હવે જ્યારે એસિટોન એમાં આવે છે તો હવે આ બે મોલેક્યુલ વચ્ચે, બરાબર, આ જે મોલેક્યુલ્સ છે એ બે મોલેક્યુલ્સ વચ્ચે હવે કોણ ભરાઈ જાય છે? એસિટોન. અહીંયા CH3, બધાને ખબર છે CH3, સોરી મેં એમાંથી લખું છું CH3O CO CH3, એ અહીંયા બે મોલેક્યુલ્સની વચ્ચે CH3CO CH3 આવી જાય છે, એટલે આ બે વચ્ચેનો. હવે હાઇડ્રોજન બ્રેક થઈ ગયો તો શું થાય? એટ્રેક્શન તૂટી ગયું, એટલે જલ્દીથી મોલેક્યુલ છૂટા પડીને વેપર બનીને ઉડી જશે. એસિટોન ઓલરેડી વોલેટાઇલ જ છે. એસિટોન એટલે નેલ ખુલ્લું રાખો તો શું થાય? ઉડી જાય. એટલે એસિટોન પોતે તો ઓલરેડી આવું છે જ. જ્યારે ઇથેનોલ સાથે મિક્સર થાય છે ત્યારે ઇથેનોલને પણ ઉડે. એટલે હવે શું થશે? એસિટોન પણ ઇથેનોલ પણ બહાર, બંને બહાર. આઈડિયલ સોલ્યુશન રહેવું જોઈએ કે જેની અંદર એડ કરતા એના વેપર પ્રેશરમાં કોઈ ફરક નથી રહે, એના બદલે અહીંયા પ્રેશર તમને થોડુંક વધારે જોવા મળશે. સો ઓન એડિંગ એસિટોન, ઇટ્સ મોલેક્યુલ એન્ડ બ્રેક સમ ઓફ ધ હાઇડ્રોજન્સ બોન્ડ બિટવીન ધેમ. Due to interaction, the solution shows positive deviation from the Raoult's law. વધારે વેપર પકડી જવાની. એન્ડ સિન્સ ફર્સ્ટ પોઈન્ટ આઈ એમ ટોકિંગ અબાઉટ કે વધારે વેપર પ્રેશર નીકળશે એટલે વધારે પ્રેશર જે આઈડિયલ લાઈન કરતા હશે. સો લેટ્સ સી ઇન ગ્રાફ. ગ્રાફમાં કેવી રીતે બતાવ્યું છે? સો કમ ઓન. Hunger graph. Here is the graph. See, you can check out here the positive deviation which shows due to that. Actually, I have explained this graph in previous video. So that is only here I am giving you example. So of that there is nothing to worry about this graph. Okay, because already I have explained. And the reason of the positive deviation I have told here, okay, why the positive deviation occurs. Okay, of the positive deviation, if asked at that time, you can give this example to show. So positive deviation is due to this. In a solution formed by adding carbon disulfide to acetone, dipolar interactions between solute and solvent molecules are weaker, and then the respective intermolecular, the solute and solvent molecules, this solution also shows positive deviation. So in a solution of carbon disulfide and acetone, એમાં પણ કાર્બન ડાઇસલ્ફાઇડ ડાયપોલાર છે અને એના લીધે ઇન્ટરેક્શન્સ બિટવીન સોલ્યુટ એન્ડ સોલ્વન્ટ, ડાયપોલાર જે ઇન્ટરેક્શન્સ છે કોની તો કાર્બન ડાઇસલ્ફાઇડની, ઇટ વિલ બી સ્ટોપ્ડ, એન્ડ ધેટ્સ વાય સોલ્વન્ટ ઇન્ટરેક્શન જે છે એ ઓછા થઈ અને બધા બહાર નીકળી જાય અને એના લીધે આપણને પોઝિટિવ ડેવિએશન જોવા મળે.
So this is the talk of positive deviation. Now firmly same thing we can go with the negative deviation. Okay. In case of negative deviation from Raoult's law, molecular attraction force between AA and BB are weaker because of the between AB. AB કરતા આ લોકો weaker હોય છે. એટલે AB સ્ટ્રોંગ હોય છે એટલે બહાર જવા નથી દેતું એટલે આપણને શું મળે છે વધારે વેપર પ્રેશર મળતું નથી અને તેના લીધે નેગેટિવ ડેવિએશન આવે છે. એન એક્ઝામ્પલ ઓફ ધીસ ટાઈપ ઇઝ મિક્સચર ઓફ એલિનિન. આનું મિક્સચરનું એક્ઝામ્પલ કોણ છે? તો એનું એક્ઝામ્પલ છે ફિનોલ અને aniline. This is the example. Okay, so hope that you understand this point. Okay, in next video we are going to talk more about this. Wait. So in this case, intermolecular attraction, hydrogen bonding between phenolic proton and lone pair of an atom of aniline is stronger than the respective intermolecular hydrocarbon bonding between similar molecules. So આની અંદર આપણે અગર ડિસ્કસ કરીએ તો બહુ ઇન્ટરેસ્ટિંગ ડિસ્કસ થાય છે. Here we are talking about the example of phenol and aniline and I will draw the phenol and aniline. Check out this. So dear students, this is nothing but the benzene ring and I am taking inside between number 1. This is for under circle round કરવા માટે આ બેન્ઝીન છે. ઓકે, તો ઓકે this is our ઓકે એના ઉપર આપણે ઉપર લખી દઈએ OH એટલે આ થઈ ગયું phenol. Okay, so this is our phenol. Hope that you understand. Okay, same thing I can go for the aniline. તો aniline નું સ્ટ્રક્ચર બાજુમાં ડ્રો કરી નાખીએ. સો this and this. આ સપોઝ કે આપણા પાસે એલિનિન તૈયાર થઈ જશે. હવે આ બેન્ઝીન રિંગ અને બેન્ઝીન રિંગના ઉપર અહીં લખીશું NH2 એટલે થઈ ગયું એટલું એ. આ છે આપણા પાસે H2. ઓકે, હવે આનો જે H અહીંયાથી જે આ H છે એ H છૂટો પડી જાય એટલે નો ડાઉટ આ ઓક્સિજન છે નેગેટિવ આયન થઈ જશે અને આ નેગેટિવ આયન સાથે એટ્રેક્ટ થઈ જશે. કોના સાથે એટ્રેક્ટ થઈ જશે? નાઇટ્રોજનના લોન પેર સાથે એટ્રેક્ટ થઈ જશે અહીંયા. એન્ડ ડ્યુ ટુ ધેટ રીઝન વોટ વિલ હેપન કે આ બે છૂટા થવાના થઈ ગયા. હવે ભેગા થઈ ગયા તો એ લોકોનું એટ્રેક્શન ફોર્સ વધી ગયો. નાઉ નો મોર એનિલિન ઓર નો મોર ફિનોલ કેન ગો આઉટ એન્ડ ડ્યુ ટુ ધેટ રીઝન જે વેપર પ્રેશર વધવાનું છે એ વેપર પ્રેશર વધતું નથી, એના બદલે ડિક્રીઝ થઈ જાય છે. એન્ડ ફાઇનલી સમ ડિક્રીઝન ઇન ધ vapor pressure and negative deviation will be occur. So this is the reason why negative deviation occur. So this I saw here okay, why there is a negative radiation. In previous case we have talked about the positive deviation. Here we are talking about the negative deviation. Now we are going to talk the azeotopes. The definition. This is the because of chloroform molecules is able to form hydrogen bond with the acetone molecules is shown. બરાબર? તો બીજું એક વાત કરીએ છીએ આપણે ક્લોરોફોર્મ અને એસિટોનની વાત કરીએ તો ક્લોરોફોર્મ એન્ડ એસિટન્સ ઓલ્સો હિયર ઇટ ઇઝ રિટન સિમિલરલી. એ હજુ વાત ચાલે છે નેગેટિવ ડેવિએશનની જ કે સિમિલરલી મિક્સચર ઓફ ક્લોરોફોર્મ એન્ડ એસિટોન forms a solution with the negative deviation from flow. Because why? What is the reason? The reason is written here. What is the reason? Okay, this is because the chloroform molecules, kaya molecules છે આપણા પાસે? This is because the chloroform molecules is form hydrogen bond with acetone molecules as shown. બરાબર? આપણે ફિગર જે બતાવી છે પાછળ તે જ ફિગરની વાત અને that's why we have seen already this figure number 2. You know that okay, we have seen this figure number 2 already, so there is no problem. Okay, now we are going to talk about only type of the azeotopes. Some liquids on mixing form azeotope which are binary mixture having the same composition in
liquid and boil at the constant temperature. Okay, so this is our talk about azeotrope. So definition of azeotrope is this. Here is the definition. Some liquids on mixing from azure form azeotrope, which are બે જણનું જ મિક્સર છે, having same composition, બંનેનું composition liquidમાં same છે and vapor phase, and boil at constant temperature પર જ boil થાય. In such case it is not possible to separate the components by fractional distillation. now interesting છે, આ જેવી છે. મેં દાખલા તરીકે પાણી લીધું અને ઓઇલ લીધું. વોટરનો બોઇલિંગ પોઈન્ટ બધાને 100 ડિગ્રી સેન્ટીગ્રેડ છે અને ઓઇલનો બોઇલિંગ પોઈન્ટ નિયર બાય 200 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. બંનેને ભેગા કર્યું ને મેં ઓઇલ કરું છું તો બધાએ પહેલું વોટર બોઇલ થઈને વેપર બનીને ઉડી જશે અને ઓઇલ નીચે અંદર રહી જશે. આ રીતે આપણે ફ્રેક્શનલાઇઝેશન કરીને બંનેને છૂટા પાડી શકીએ. અગર તમારા પાસે બોઇલિંગ પોઈન્ટનો ડિફરન્સ હોય તો બે લિક્વિડને આવી રીતે છૂટા પડીએ. બટ સમટાઈમ અગર આવા કોઈ બે લિક્વિડને આપણે ભેગા કરીએ તો એ બે લિક્વિડ આવી રીતે સેપરેટ રહેવાના બદલે શું થઈ જશે, એક જેવા જશે અને જુદા જુદા ટેમ્પરેચર પર બોઇલ થવાના બદલે બંને મિક્સિંગ એક જ ટેમ્પરેચર પર બોઇલ થવા લાગશે. ઇઝ નોન એઝ એઝિયોટ્રોપ્સ. આવા લિક્વિડને આપણે azeotrops કહીએ છીએ. So I hope that you understand azeotrope. What is azeotrope? So azeotrope is nothing but when two liquids, the binary mixture is obtained. At that time, if they start to boil at certain temperature, constant temperature, then this kind of mixture is known as azeotropes. So this is the talk of azeotropes. Hope that you understand azeotrope. Already I have explained, but again I am explaining. Now azeotropes. There are two types of azeotropes called મિનિમમ બોઇલિંગ એઝિયોટ્રોપ્સ એન્ડ મેક્સિમમ બોઇલિંગ એઝિયોટ્રોપ્સ. તો એઝિયોટ્રોપ્સ કેટલા ટાઈપના છે? વી હેવ ટુ ટાઈપ્સ. કયા કયા છે? એક છે મિનિમમ બોઇલિંગ એઝિયોટ્રોપ્સ છે અને બીજું છે મેક્સિમમ બોઇલિંગ એઝિયોટ્રોપ્સ છે. બંને શું કહેવા માંગે છે? which shows a large positive deviation from Raoult's law. Raoult's law થી જે પોઝિટિવ ડેવિએશન બનાવે છે, these will show the minimum boiling as at a specific composition. એ લોકોને જો સ્પેસિફિક કમ્પોઝિશન એક્ઝામ્પલ કરવા તો એ લોકો પોતાના બોઇલિંગ પોઈન્ટ કરતાં નીચે બોઇલ થાય. વોટર તો હોય જ. વોટર મિક્સચર obtained by the fermentation of sugars. One fractional distillation gives a solution containing a 95% by volume of ethanol. Once this composition known as a azeotropes composition has been the liquid and vapor have the same and no further separation occurs. એ બેને છૂટું ના પાડે કાંઈ. કોને કોને 95% વોલ્યુમ ઓફ ઇથેનોલ એન્ડ વોટરને. તો એ કયું એઝિયોટોપ છે? મિનિમમ એઝિયોટોપ્સના અંદર તમારે યાદ રાખવાનું છે કે ફર્મેન્ટેશનથી વોટર અને ઇથેનોલનું મિક્સર જે બને છે, દારૂનું મિક્સર બને છે, એ છૂટું પાડી શકે નથી. એન્ડ દેટ ઇઝ ધ પોઝિટિવ minimum boiling azeotropes. The solution that shows large negative deviation from Raoult's law from maximum, હવે જે વધારે જો deviation બતાવતો હતો આ large negative બતાવે નીચે, deviation from the Raoult's law from maximum boiling azeotropes. તો maximum boiling azeotropes કોણ બતાવે છે? તેની at a specific composition. નાઇટ્રિક એસિડ એન્ડ વોટર. પહેલામાં કોણ હતું? ઇથેનોલ અને વોટર. આમાં કોણ છે? નાઇટ્રિક એસિડ is an example of this class of azeotrope. This is azeotropes has the approximate composition of 68% nitric acid and percentage water by mass with a boiling point 393.5. So this is the two azeotropes. One azeotropes is known as maximum and another one is known as minimum. Minimum કેસમાં તમે કોને પકડો છો? ઇથેનોલ. અને મેક્સિમમ કેસમાં તમે કોને પકડો છો? water and nitric acid. Hope that you understand this point, and with this ending these examples, and in next video we will meet with the new talk and new theory.